તે મિત્રો આ ગબ્બર ઠાકોરના અર્જુન ઠાકોરના સમાજની બહાર કાઢ્યા છે 1 વર્ષ માટે, તો એ તો ભલે કાઢ્યા. તમે આ વિડીયો પહેલાં પૂરો જોઈ લો, પછી હું બોલીશ 2 શબ્દ, બરાબર? તો આ વિડીયો તમે જોઈ લો. 4 બાબતો જે ધ્યાનમાં છે: બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ, એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે. મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે, એનો યોગ્ય દંડ કરવામાં આવશે. આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં, અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે. સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને પવિત્ર કાર્યમાં સહકાર આપે. આ 4 બાબતો હતી. માન્ય આગેવાન શ્રીઓનું સૂચન હતું, એ મેં આપની સમક્ષ મૂક્યું છે. મારી વાણીમાં, વિચારમાં કઈ ભૂલ થઈ હોય તો વ્યક્તિગત એક્સમાં માફી માંગુ છું. કઈ ભૂલ થઈ હોય બોલવામાં, માણસ માત્ર એ ભૂલને પાત્ર. આપ સૌનો આભાર અસ્તુ. વંદે માતરમ. જય સદારામ બાપા. તો મિત્રો, 3 જિલ્લાની અંદર અત્યારે સાઉન્ડ વાળા, રિધમ વાળા કલાકારો એમની જે રોજગારી છીનવાઈ ગઈ છે. ગાંધીનગર, વડનગર, વિસનગર, અમદાવાદ બધા જે છે એમને પણ ખાસ જણાવવા માંગુ છું કે બહુ જાગૃત રહેજો. આજ હોય આવું કર્યું છે તો કાલ તમારા પણ એ બાજુ એવું થઈ શકે છે. અને જે કલાકારોને આ લોકો બિલકુલ કશું ગણતા નથી, તો કલાકારો બધા બહુ એકતા કરો. જેટલા જાર અમને કોઈ બી રીતે મીટિંગો કરવી હોય ત્યારે કલાકારો કના લોકો વિડીયો બનાવડાવતા હોય છે અને કલાકારોને હવના પહેલા આગળ કરે છે. અને અત્યારે જે આપણે દિલથી સપોર્ટ કરેલો છે વર્ષોથી, એ લોકો જે આપણા પેટ ઉપર પાટું માર્યું છે, તો આપણે બધા એકતા કરીએ અને કોઈને ખોટું લગાડવું નહીં. અમારા પોતાની વેદના છે, પોતાની વેદના રજૂ કરીએ છીએ. બધાને જય બાબારી, જય રોમાધણી. અને અત્યારે પોતે નિર્ણય લઈ લે છે, પોતે ડિસિઝન કરી દે છે, કોઈને પૂછતા નથી. અને બિલકુલ અમને પણ કોઈ પૂછવામાં આવ્યું નથી. ઓલરેડી આપણે કોઈ બંધારણ તોડ્યું બી નથી. અને પહેલા કાર્ડ છપાવવાનું તો પત્રિકાઓ મારાને વિહાયેલી છે. તો બધાને જય બાબારી. જો તમે બધા ભેગા થઈને ડીજે બંધ કરાવી છે, તો હવે ભલે સમાજની બહાર કાઢ્યા અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે, ભલે 5 વર્ષ માટે કાઢ્યા હોત તો ચાલો, પણ હવે તમે દારૂ બંધ કરાવી દેજો. કારણ કે હવે દારૂ એ નુકસાન તો ખૂબ જ કરે છે. એટલે તમે આ જેવું ડીજે બંધ કરાવ્યું એકતા રાખીને, એવું હવે દારૂ બંધ કરાવી નાખો. જો સમાજમાંથી અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરને બહાર કાઢ્યા તો એવો દારૂ તમે બંધ કરાવી દો. કારણ કે વેચાવો જ ના જોઈએ દારૂ, બરોબર? જય માતાજી. જેટલો ગબ્બર ઠાકોરનો વિરોધ કર્યો અને તમે ઠેઠ એટલા સુધી કીધું કે સમાજ બહાર મૂકી દેવાનો ગબ્બર ઠાકોરને, આપણને કશું વાંધો નથી. પણ એટલો ને એટલો વિરોધ તમે એકવાર દારૂ વાળાનો કરો એટલે દારૂ એ પ્રતિબંધ થઈ જાય ગુજરાતમાં. અને બીજી વાત રહી મુદ્દાની કે જે બેન દીકરીઓ વિડીયા બનાવે છે ને ખરાબ ગીતો ઉપર, તો એના ઉપર કંટ્રોલ રાખો તો સારું. મારો તો કહેવાનો અર્થ આટલો જ છે. બાકી 18 વર્ષનું તો કહેવા માંગુ છું કે ખરાબ બેન દીકરી વિડીયા બનાવતી હોય તો એનું અકાઉન્ટ ડિલીટ કરાવો કે પછી એનો પ્રતિબંધ મેળવો એના ઉપર. આવો પણ એક બંધારણ થાય તો ખૂબ સારું છે. અને મુદ્દે વસ્તુ કે આ ડીજેનું બીજું બધું એવું તો અમે ટૂંક સમયમાં ગોઠવો છે કે રમેલામાં બંધ થવું પડે ડીજે સાઉન્ડ. ચમ કે આ વસ્તુ બધી યોગ્ય નથી. ખોટા ખર્ચા સમાજમાં ઓછા થાય તો સારું છે, એવું આપણે રાજી જ છે. જય માતાજીની, જય શુભકોતરમાં. હવે મિત્રો, જાબડિયા ગામના પૂર્વ સરપંચ સાથે એક આપણા સામાજિક આગેવાને ટેલિફોન ઉપર વાત કરી. સાંભળજો કે ભાઈ તમારા ગામમાં કોઈ કહેવા વાળો નથી, આ લોકોએ આ નિયમનું ઉલ્લંઘન કર્યું, બંધારણ તોડ્યું. તો એ પૂર્વ સરપંચે એવો જવાબ આપ્યો છે કે આ લોકો કોઈના કીધામાં રહ્યા નથી. 10 દિવસથી ચર્ચા ચાલી રહી હતી અને બધાએ આ બંધારણ તોડવાની ના પાડી હતી. અને છતાં પણ આ લોકોએ એવું કહ્યું કે સમાજને જે ઉખાડવું એ ઉખાડી લે,
અમારે પ્રોગ્રામ કરવાનો છે અને વરઘોડું પણ નીકળશે. એટલે સામાજિક આગેવાને કીધું કે 4મી તારીખે આવી રહ્યા છે સમાજ, એ છટકી ના જાય એની ખબર રાખજો. મેં સાંભળ્યું છે ભાઈ હો. એટલે આ એનું શું કરવું ને એ આગળ વિચારજો.